મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની શરૂઆત અને આમ જોઈએ તો આપણા ચેપ્ટરની એન્ડિંગમાં છીએ, કારણ કે આજના લેક્ચરની અંદર તમારા બધા જ MCQ જી નીટના પૂર્ણ થઈ જશે પિરિયોડિક ટેબલના ચેપ્ટર નંબર 3ના. યસ ઓર નો? તો આપણે આજના લેક્ચરની અંદર જે બીજા કંઈ MCQની શરૂઆત કરી હતી એ 300 સુધી આવી ગયા હતા, રાઈટ? આજના લેક્ચરની શરૂઆત આપણે કરશું 301 નંબરના MCQ થી અને આજના લેક્ચરની સાથે જ આપણે અહીંયા બધા જ MCQ પૂર્ણ કરશું અને જે પણ કાંઈ બાકી છે વચ્ચેના એ તમને સેલ્ફ સ્ટડીમાં પ્રેક્ટિસ માટે આપવાના છીએ. તો જે પણ કાંઈ MCQમાં ડાઉટ હોય એ પૂછતા રહેજો અને જે MCQમાં હું જે હિન્ટ આપું છું યાદ રાખતા રહેજો. ઓકે, તો શરૂઆત કરીએ ચેપ્ટર 3. યસ ઓર નો? ચેપ્ટર 3 ની અંદર જી નીટના કન્સેપ્ટમાં આપણે લાસ્ટ હતા 300 સમથિંગ, તો અત્યારે શરૂઆત કરશું અરાઉન્ડ 302 નંબરથી શરૂઆત આપું છું. એમાં કંઈક અપવાદ છે. 302 નંબરના MCQની રકમ વાંચો બેટા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે તમારે સાચો ક્રમ આપવાનો છે અને કોનામાં? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમમાં. હવે આ 16 નંબરનો સમૂહ છે અને તમે અને હું બંને જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આ બંનેમાં અપવાદ છે, કારણ કે 2p અને 3p કક્ષકનો જે થિયરીમાં આપણે સમજી ગયા છીએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે શું કરીએ છીએ? O અને S ને ચેન્જ કરીએ છીએ, એટલે SO બની જાય છે. પણ જાણવા જેવી બાબત એ છે કે Se સેલેનિયમ એની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું મૂલ્ય લગભગ સલ્ફરની નજીક છે, જે NCERTમાં ઉલ્લેખ નથી કર્યો બાળકો. માટે તમને હું MCQમાં સમજાવું છું કે આ કઈ રીતે અપવાદ વધારે થોડો લાંબો ખેંચાયેલો છે. કે ઓક્સિજન અને સલ્ફરમાં જે અપવાદ હતો એ તો આપણે સોલ્યુશન લાવી દીધું કે ઉપર નીચે કરી નાખ્યું, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફરનું કે જે સૌથી વધારે હતું એ આગળ જતું રહ્યું. પણ પ્રશ્ન એ હતો કે સલ્ફરની જેટલું જ મૂલ્ય કોણ ધરાવે છે? સેલેનિયમ. એટલે એ આવશે. હવે એની પછી લાસ્ટમાં આવશે કોણ? ઓક્સિજન. અને ત્યારબાદ જે સમૂહના નીચેના તત્વો આવતા હશે એ આવશે. એટલે આ એક આખા કેમિસ્ટ્રીની અંદર કોષ્ટકમાં આ એક અપવાદ સૌથી મોટો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે. તો આ નોટ કરી લેજો. 302માં આવશે S, પછી સલ્ફર, પછી સેલેનિયમ અને ઓક્સિજન. તો આવો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર C માં છે જવાબ. હા એના ત્યારબાદ 303 જુઓ બેટા. 303 ની અંદર રકમ વાંચશો તો તમને એવું કીધું છે કે ભાઈ કઈ સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની હોય? બાળકો હજી કહું છું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કે જ્યાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે એનું મૂલ્ય સૌથી વધારે હોય. યસ ઓર નો? તો સૌથી વધારે ક્યાં હોય? જો તો ઓપ્શન બધા વાંચો. ફ્લોરાઇડ કે માઇનસ આપ્યો છે, ઓક્સિજન નોર્મલ આપ્યો છે, બીજો આપ્યો છે ઓક્સાઇડ માઇનસ અને ત્રીજો આપ્યો છે સોડિયમ પ્લસ. હવે આપણે ચેક કરીએ કે ક્યાં સરળતાથી ઇલેક્ટ્રોન જશે, કારણ જ્યાં સરળતાથી જશે ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા જોવા મળશે. ફ્લોરિન ઓલરેડી માઇનસ છે, મતલબ એક સ્વીકારેલો છે, તો P5 હતો એ P6 બની ગયો. ફ્લોરિનની ઇલેક્ટ્રોનની રચના P5 આવે પણ એને એક સ્વીકારીને P6 ઓલરેડી બની ગયો છે, તો હવે નવો ઇલેક્ટ્રોન લેવાનો છે નહીં. ઓક્સિજન ઓલરેડી P4 છે, તો ત્યાં તમે એક નહીં 2 ઇલેક્ટ્રોન દાખલ કરાવી શકો છો, એ પણ સરળતાથી. ધેટ મીન્સ કે એક ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈને P5 બનાવી શકે એમ છે. એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ મળશે. ઓકે, ત્યારબાદ P કેવો છે? ઓલરેડી માઇનસ છે, એક સ્વીકારેલો છે, અને હવે જ્યારે હું બીજો અંદર દાખલ કરું તો આ ઓલરેડી એક ઇલેક્ટ્રોન રહેલો જ છે અને નવો ઇલેક્ટ્રોન દાખલ કરું તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, એટલે સરળતાથી જશે નહીં. અને સોડિયમની વાત કરું તો સોડિયમ તો ઓલરેડી +1 છે, ધેટ મીન્સ કે એની બાહ્યતમ કક્ષામાં જે S1 હતો એ જતો રહ્યો હશે. એટલે વધુ શું હોય તો છેલ્લે નિયોન આવે 10. જો સોડિયમનો 11 હોય, 11માંથી એક ઇલેક્ટ્રોન જાય એટલે 10 આવે, એટલે 2 અને 8, એટલે આવી ઇલેક્ટ્રોનની રચના બને. તો આ તો સંપૂર્ણ સ્થાયી બને છે. સમજો, ઓલરેડી એક ઇલેક્ટ્રોન ગુમાવી તે કેવી બનાવે? સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાવાળું બનાવે, નિયોનની ઇલેક્ટ્રોનની રચના જેવી. એટલે આમાં પણ દાખલ કરી શકવું નહીં. દાખલ સરળતાથી અહીંયા ઓક્સિજનમાં થશે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું અપાકર્ષણ અનુભવતા નથી. સમજ પડી ગઈ? માટે ઓક્સિજન જે ઓપ્શનમાં આપ્યો છે એની મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, હવે આ જ રીતે જો આગળ વધીએ તો બીજો કયો MCQ છે તે કે 302 અને 303 પછી 304 નંબર જુઓ બાળકો. તો 304 નંબરની રકમમાં શું કહે છે? તો 304 નંબરની રકમમાં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય છે? ઉર્જાનું શોષણ થાય છે ખબર કેમ પડે?
તો વસ્તુ સમજવાની આ છે કે તમને બે રિએક્શન આપી છે, એક ફ્લોરિન થી ફ્લોરાઇડ માઇનસ, બીજી આપી છે ઓક્સિજન થી O-2, ત્રીજી આપી છે Cl થી Cl માઇનસ અને ચોથી આપી છે H થી H માઇનસ સમથિંગ, રાઈટ? તો બાળકો આ બધામાં જો એક એક ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે અને એક એક ઇલેક્ટ્રોન સ્વીકારેલી આ બધી પ્રક્રિયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે ઋણ મૂલ્ય આપે. કેવા આપે? કેમ કે એક ઇલેક્ટ્રોન સરળતાથી બધા સ્વીકારશે એટલે ઋણ છે એનો મતલબ થાય બધી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્મા શોષણ નથી. પણ આ પ્રક્રિયા વાસ્તવમાં ઉષ્મા શોષણ છે. કેમ? તો ઓક્સિજન જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારી O-1 બને છે ત્યારે એ પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક જ હોય છે. કેવી હોય છે બેટા? ઉષ્માક્ષેપક જ હોય છે. પણ એ O-1 જ્યારે બીજો એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે બીજા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય બેટા? અપાકર્ષણ. પરિણામે જે ઉષ્માક્ષેપક હતી એ કેવી બની જાય પછી? ઉષ્મા શોષક. તો ઉષ્માનું શોષણ કરનારી પ્રક્રિયા કઈ છે? O-2 વાળી છે. એટલે તમે કહી શકો કે આ આન્સર આવશે બી. ખ્યાલ આવી ગયો બાળકો? નોટ કરી લો બાળકો. નોટ થઈ ગયા બાદ બધાનું ધ્યાન ક્યાં હોવું જોઈએ બેટા? તો 305 નંબરમાં. આ એમસીક્યુ તો આપણો 304 નંબર. જો યાદ રાખજો બધા એમસીક્યુ માં બધી હિન્ટ ખબર પડવી પડે. હિન્ટ જ નહીં આવડે તો દાખલો કેમ સોલ્વ કરશો બેટા? આગળ વધો. 305 નંબર શું કહે છે? બીજા આવર્ત કરતા એટલે જે સેકન્ડ નંબરની આવર્ત છે એના કરતા થર્ડ નંબરની જે આવર્ત છે એ ત્રીજા આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે? તો કે અહીંની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને અહીંની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફરક હોય? તો તમે જાણો છો કે બીજી આવર્તમાં જે પણ કાંઈ તત્વો છે, ફ્લોરિન હોય, ઓક્સિજન હોય, એ બધાના મૂલ્યો કેવા છે? તો કે ઓછા છે, અપવાદ છે. યાદ છે ને? યાદ છે યા ભૂલી ગયા? ઓક્સિજન સલ્ફર હોય, ફ્લોરિન ક્લોરિન હોય, તો આ બીજી આવર્તના જે 2p કક્ષકવાળા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો છે એના કરતાં 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન સરળતાથી જાય છે. આ એક જ આવર્તમાં આવું થાય છે એટલે બીજા કરતાં ત્રીજામાં સરળતાથી જાય છે. અને જ્યાં ઇલેક્ટ્રોન સરળતાથી જાય ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય એટલે જવાબમાં આવશે વધારે. તો જો ઓપ્શન એમાં લખ્યું છે બેટા વધુ. યસ ઓર નો? નોટ કરી લેતા જજો. આજે થોડી ગરમી વધારે છે અને એમસીક્યુ આપણે પૂર્ણ પણ કરવાના છે બાળકો. ઓકે ચલો આગળ વધો બાળકો. તો તમે આલેખ જોતા હોય તો જોઈ શકશો બાજુમાં. કેટલા નંબરમાં? 312 નંબરના એમસીક્યુમાં એક આલેખ છે. ધ્યાનથી સમજજો બાળકો. કોનો આલેખ છે? હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે અને રેડોન છે. અને દરેકની કંઈક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના એકાદ બેના મૂલ્યો પણ આપેલા છે. તો તમારે એ કહેવાનું છે કે સાચો આલેખ કયો છે. તો બાળકો સાચો આલેખ કયો છે ખબર કેમ પડે? તો પહેલી વસ્તુ એ હિલિયમ, નિયોન, આર્ગોન અને રેડોનમાં, હિલિયમ, નિયોન, આર્ગોન અને રેડોનમાં બધાના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો કેવા છે? તો તમને અને મને બેને ખબર છે કે નિષ્ક્રિય સમૂહ 18મો સમૂહ છે એ 18મા સમૂહમાં બધાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. કેવું આવશે બાળકો? ધન આવશે. પણ એમાં હિલિયમ જે પણ કાંઈ છે એ અપવાદ સ્વરૂપે કેવું થાય? તો હિલિયમનું કદ કેન્દ્રની એકદમ નજીકનું હોય, કેન્દ્રની એકદમ નજીકનું હોય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મુજબ જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરાવવા જાવ તો એ ત્યાં રહેલા ઇલેક્ટ્રોન સાથે શું અનુભવે બેટા? અપાકર્ષણ અનુભવે. નાના કદમાં નજીકના ઇલેક્ટ્રોનો વચ્ચે શું થાય? અપાકર્ષણ. પરિણામે હિલિયમની જે કાંઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે પણ કાંઈ ધન હશે એ સૌથી ઓછું ધન હશે. કોણ? હિલિયમ. એટલે બધી આકૃતિમાં જુઓ તો હિલિયમ ક્યાં છે? તો હિલિયમ નીચે દર્શાવ્યો હોય ને એવી બે જ છે, બી અને સી. એ અને ડી માં તો કંઈક અલગ જ હિલિયમ દર્શાવ્યો છે. તો જવાબમાં બી અને સી બેમાંથી એક આવશે. હવે સવાલ એ છે કે બાકીના બધાનું મૂલ્ય કઈ રીતે હશે? તો બાકીના બધાનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે હિલિયમ સિવાય બાકીના બધા તો વ્યવસ્થિત ઉપરથી નીચે તરફ કેવા છે? ઘટતા જ બતાવવા પડે. તો હિલિયમ પછી કોણ જાય? તો કે ધારો કે નિયોન આવે, પછી કોણ આવે? આર્ગોન આવે, પછી કોણ આવે? રેડોન. તો આ બધાના મૂલ્યો ક્રમશઃ મારે ઘટતા બતાવવાના હોય છે. તો આ ટાઈપનો ઘટતો આવર્ત કયો છે? તો બી અને સી માં જો ને તો બી માં તો કંઈક ટેડો મેડો આપ્યો, ઘટેલો છે પણ ટેડો મેડો, સીધો ને ઘટાડો. અને બીજામાં તેમ જોશો તો આર્ગોન અને રેડોન નો સીધો બતાવ્યો છે, સીધો ઘટાડો એક સરખો. એટલે બી આકૃતિ કોઈ સંજોગોમાં નહીં આવે. સી આકૃતિ આવશે કે જેમાં આ રીતે કન્ટિન્યુઅસલી નીચે ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કોઈ પણ સમૂહમાં તમે જોશો તો ઉપરથી નીચે તરફ ઘટતા જ હોય છે. એટલે નિયોન થી આર્ગોન, આર્ગોન થી રેડોન ઘટશે જ.
હા, હિલિયમ એક આ સમૂહમાં અપવાદ રીતે મૂકવામાં આવે છે, પણ એનું કદ નાનું હોવાના કારણે ત્યાં નવો ઇલેક્ટ્રોન જશે તો અપાકર્ષણ અનુભવશે નાના કદમાં, જેના પરિણામે આપણે એને ઓછું છે મૂલ્ય એવું કહી શકીએ. સમજ પડી ગઈ બાળકો? નોટ કરી લો. એટલે જવાબ આવશે તમારો સી. અને એ જ રીતે 313 નંબરમાં પણ આવા જ આલેખો આપ્યા છે બાળકો. 313 નંબરના એમસીક્યુમાં બધાનું ધ્યાન હોવું જોઈએ. તો 313 નંબરનો જે કંઈ એમસીક્યુ આપ્યો છે બાળકો, એની રકમ જુઓ. તો 313 ની અંદર આકૃતિમાં પણ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, પોલોનિયમ કયા કયા આપ્યા છે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, પોલોનિયમ. તો આ બધાનો તમારે સાચો આલેખ આપવાનો છે. હવે આ વસ્તુ મેં તમને શીખવાડી દીધી છે કે ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમમાં સલ્ફરની સૌથી વધારે આવે, પછી આપણે સેલેનિયમની લઈએ છીએ, અને ઓક્સિજનની અપવાદ સ્વરૂપે આ બધા પછી આવશે, અને પોલોનિયમ એ પ્રમાણે કન્ટિન્યુ નીચે આવશે. તો હવે એવો આલેખ ગોતો કે શોધો કે જેમાં સલ્ફર અને સેલેનિયમ આપણને ખબર છે લગભગ નજીકના હોય છે. મેં આની આગળ તેમ શીખી ગયો અને ત્યાં જ સમજાયું કે ઓક્સિજન અને સલ્ફરમાં તો આપણે જાણીએ છીએ અપવાદ છે એટલે ઉલટ સુલટ કરવાનું, પણ સેલેનિયમ પણ કેમ આગળ લીધો આપણે ઓક્સિજન કરતા જઈએ? સલ્ફર અને સેલેનિયમના બંનેના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો લગભગ નજીક છે. તો આપેલા ચાર આલેખમાં ક્યાં તમને દેખાય છે કે જ્યાં લગભગ નજીક હોઈ શકે સલ્ફર અને સેલેનિયમ? તો તમે જોઈ શકો છો કે સલ્ફર અને સેલેનિયમનું મૂલ્ય નજીક હોય એવો આલેખ ઇક્વલ બતાવતો હોય એવો એક જ છે, અને એ છે ઓપ્શન એ, કે જેમાં અહીં ઓક્સિજન બતાવ્યો છે, ત્યારબાદ અહીં સલ્ફર અને સેલેનિયમ આ રીતે, બાદમાં પોલોનિયમ આપ્યો છે. તો ઇક્વલ ટાઈપના બતાવ્યા હોય ને સલ્ફર અને સેલેનિયમના, આ એક જ આલેખ છે ને એ આલેખ છે એ. ઓકે બેટા? બાકી બધામાં તમે જોશો તો કાં તો ઘટતો બતાવ્યો છે કાં તો વધતો બતાવ્યો છે, એ ટાઈપના છે, સરખા બતાવ્યા નથી. ક્લિયર? સમજજો આને અને પછી આગળ વધજો. કેટલા પૂર્ણ થયા? 313. ક્લિયર બાળકો? હવે આપણે આગળ વધીએ 315 નંબરના એમસીક્યુમાં. તો 315 નંબરનો એમસીક્યુ શું કહે છે બેટા? તો કે નીચેના પૈકી કયા આયનીય ઘટક પ્રોટોનને પોતાની તરફ વધુ આકર્ષિત કરી સ્થાયી સંયોજન બનાવવાની વૃત્તિ વધારે ધરાવે છે? પ્રશ્ન રિપીટ કરું છું. નીચે ચાર આયનો આપ્યા છે. કયા કયા આપ્યા છે એ પણ લખી નાખીએ આપણે. H સલ્ફાઇડ -1, ત્યારબાદ NH2 -1. સાઈડમાં થોડોક અવાજ આવે છે બેટા, એડજસ્ટ કરજો. ઓકે? સમજાય તો છે ને બાકીનું બધું ક્લિયર? ઓકે. HS -1, NH2 -1, બીજો કયો આપ્યો છે? ફ્લોરાઇડ -1, આયોડાઇડ -1. હવે તમારે એવું જોવાનું છે કે આમાં હું એક પ્રોટોન નાખું તો કોણ સૌથી વધારે સ્થાયી સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે? તો બેટા હાઇડ્રોજનના જે સલ્ફાઇડ આયન આપ્યા છે માઇનસ, એમાં નાઇટ્રોજનમાં, ફ્લોરિનમાં, આયોડિનમાં કયું એવું છે કે જે સૌથી વધારે સ્થાયી થઈને સંયોજન બનાવી શકે છે? તો બેટા NH2 એ સારામાં સારો ઇલેક્ટ્રોન દાતા છે. NH2 શું છે? સારામાં સારો ઇલેક્ટ્રોન દાતા છે. જ્યારે ફ્લોરિન એ ઇલેક્ટ્રોન હજી ગ્રહણ કરો, કારણ કે વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે છે, પરિણામે વધારે ને વધારે ઇલેક્ટ્રોનને ખેંચશે પોતાની તરફ. જ્યારે બાકીના બંનેની ક્ષમતા તો વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ ફ્લોરિન અને નાઇટ્રોજન કરતાં તો ઘણી બધી દૂર છે. આ ટોપિક તમે 12માં શીખશો, પણ થોડું ઘણું 11માં આવે છે. એટલે તમને એક સાદી ભાષામાં કહું તો મેં આન્સર આને કેમ સિલેક્ટ કર્યો NH2 ને? તો કે NH2 એ ઇલેક્ટ્રોન દાતા છે, અને જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને એ ધન વીજભારિત હોય, જેમ કે H+, આ ધન વીજભારિત છે, તો આને પ્રોટોન કહી શકાય. તો આ પ્રોટોનને આકર્ષિત કોણ કરે? NH2. તો શું બનાવે? એમોનિયા. પણ આ કઈ રીતે બનાવ્યું અને કઈ રીતે સ્થાયી સંયોજન બન્યું? તો એનો જવાબ તમને ઓર્ગેનિકમાં મળશે. ઓર્ગેનિક મતલબ કે જે આપણે કાર્બનિક સંયોજનોનું ચેપ્ટર આવે છે બેટા, તમે જે 11માં છો એટલે તમને જે વાર લાગશે સમજતા, પણ આ કંઈ નહીં, સાદી રીતે સમજવાનું કે H+ સ્વીકારવાની ક્ષમતા NH2માં વધારે છે, કારણ કે તે ઇલેક્ટ્રોન દાતા તરીકે કાર્ય કરે છે બાકી બધા કરતા વધારે. ઓકે? કોઈ વાંધો નહીં, આના વિશે આપણે ડિટેલમાં ભણશું આગળ બેટા. અત્યારે MCQ પૂછાયો છે, આપણે એનો આન્સર આપવાનો પ્રયત્ન કરશું. ચલો આગળ જો બેટા 316 નંબર. તો 316 નંબરના MCQ ની રકમ વાંચો તો બધા કંઈક અલગ અલગ રિએક્શન આપ્યા છે, દેખાય બેટા? તો 316 નંબરની રકમ વાંચો કે ભાઈ ખાલી જગ્યા વખતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, વન્સ અગેન ગરમી વધારે છે આજે, કોઈ વાંધો નહીં, આપણે અભ્યાસ રાખશું કન્ટિન્યુ. ભાઈ ખાલી જગ્યા વખતે
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે પણ કાંઈ એન્થાલ્પી છે એનું મૂલ્ય ધન હોય છે. ક્યાં ધન હોય છે? તો બધી રિએક્શનો જુઓ. એકમાં એવું કીધું છે કે ઓક્સિજનમાંથી O-1 બને ત્યારે, તો આ તો મેં તમને શીખવાડી દીધું, પહેલો ઇલેક્ટ્રોન હંમેશા સ્વીકારે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? માઇનસ. કેમ? ઇલેક્ટ્રોન માઇનસ કેમ હોય ભાઈ? આ પ્રક્રિયા એન્થાલ્પી માઇનસ કેમ છે? તે ઉષ્મા ક્ષેપક આવે પહેલી પ્રક્રિયામાં, પરંતુ જ્યારે એ જ ઓક્સિજન બીજો એક ઇલેક્ટ્રોન સ્વીકારી O-2 બને એટલે અંદર અપાકર્ષણની ઘટના બને અને એ ઉષ્મા શોષક બની જાય. અને એ ઉષ્મા શોષક હોવાના કારણે એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે બેટા? ધન મળે. આ યાદ રાખજો, ક્ષેપક માટે માઇનસ હોય, શોષક માટે ધન હોય. અને એ પ્રક્રિયા અહીંયા થાય છે. એનું કારણ એ છે અહીંયા ઓલરેડી એક ઇલેક્ટ્રોન હતો અને હવે એક ઇલેક્ટ્રોન ઉમેરું તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. ક્લિયર? ઓકે, ચલો હવે ત્યારબાદ કેટલા પૂર્ણ થઈ ગયા બેટા? 316 MCQ આપણે અહીંયા પૂર્ણ કર્યા. હવે આગળ વાત કરું તો આગળ છે 324 નંબરમાં એક દાખલો નાનો અમથો. કેટલા નંબરમાં? 324 નંબરના MCQમાં દાખલો છે. વચ્ચે બધા જે કંઈ MCQ આવે છે એ વચ્ચેના દરેક MCQ નાના વિદ્યુત ઋણતાને રિલેટેડ પૂછેલા છે. કોની વધારે કોની ઓછી, સાચું ખોટું, વિધાન ને એવું બધું. ઓકે, એટલે ગણાવતો નથી. 324 નંબરના MCQમાં શું કહે જો તો બાળકો, તે કે સોડિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કોની બેટા? સોડિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શોધો. ક્યારે? કે જો સોડિયમની આયનીકરણ એન્થાલ્પી આપી હોય, IE, એને પણ આયનીકરણ એન્થાલ્પી દર્શાવી શકાય સિમ્બોલમાં. તો એ કેટલી આપી છે? 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમે જાણો છો કે સોડિયમની આયનીકરણ એન્થાલ્પી આપી છે, એનો મતલબ કે સોડિયમમાંથી જ્યારે સોડિયમ પ્લસ બનશે ત્યારની એન્થાલ્પી આપેલી છે આયોનાઇઝેશન. કેટલી છે? 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મારે જ્યારે સોડિયમને એક ઇલેક્ટ્રોન આપવો છે ત્યારે કેટલી જાય? જો દૂર કરવા માટે એટલી જતી હોય તો આપવો હોય ત્યારે કેટલી જાય? તો બાળકો ઉર્જા તો સરખી જ જાય. ફરક એટલો છે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. ઓકે, યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે અને 18મા સમૂહ જેવા તત્વો જેમ કે નિષ્ક્રિય માટે ધન પણ મળી શકે. મતલબ આ ધન અને ઋણ બંને હોઈ શકે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા કેવી હોય? પ્લસ. આપવાની હોય ત્યારે પ્લસ હોય તો દૂર કરવા માટે ઇલેક્ટ્રોન માટે આપવા પડતી ઉર્જા પ્લસ હોય તો ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટેની જે ઉર્જા છે કેટલી છે? માઇનસ. પરિણામે સોડિયમ જે પણ કાંઈ છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આનાથી વિરુદ્ધ -5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. ઓકે, દૂર કરવા માટે આટલી, તો ઉમેરવા માટે એનાથી વિરુદ્ધ સાઇન વાળી જોઈશે. સમજ પડી ગઈ? યસ ઓર નો? તો 324માં નોટ કરી લો બાળકો. આગળ વધીએ બેટા. 327 નંબર જુઓ તો. 327 નંબરની અંદર રકમમાં શું કીધું છે? તો 327માં તમારે ટ્રુ એન્ડ ફોલ્સ, સાચા ખોટા શોધવાના છે. શું કહે છે? પહેલું, જેમ આયનોનો ઋણ વીજભાર વધે એમ કદ વધે છે. વાક્ય સાચું. કેમ? તે ઋણ ભાર વધુ એનો મતલબ શું થાય? તે જો હું એમ કહું O-2 કરતાં N-3 નું કદ મોટું છે તો વાત સાચી જ છે. જેમ ઋણ વીજભાર વધે એમ કદ વધે, એટલે પહેલું વાક્ય છે ટ્રુ. આગળ વધો. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. ખોટું. વિદ્યુત ઋણતા વધારે કોની આવે? વિદ્યુત ઋણતાની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને 17મા સમૂહની વધારે આવે, પ્રથમ સમૂહની નહીં, એટલે આ ખોટું. આગળ, આલ્કલી સમૂહ એટલે કે સમૂહ નંબર 1 તત્વોના કદ આવર્ત કોષ્ટકમાં બીજા તત્વો કરતાં વધારે મોટા છે. વાત સાચી. સૌથી વધારે મોટા કદ કોના હોય? સમૂહ નંબર 1 ના, જેને આપણે આલ્કલી કહીએ છીએ. રકમ વાંચતા રહેજો બેટા. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. વાત સાચી. હંમેશા આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતા ઘટતી હોય છે. તો જવાબ કયો આવ્યો બેટા તમારો? ટ્રુ, ફોલ્સ, ટ્રુ, ટ્રુ. આવો ક્યાં છે? ઓપ્શન સી માં આપ્યો છે. જુઓ, નોટ કરી લો. ક્લિયર? ચલો હવે ત્યારબાદ આગળ વધીએ બાળકો. 330 નંબર. થોડી વધારે ગરમી થઈ ગઈ છે બેટા. 330 નંબરની રકમ વાંચો બાળકો. શું કહે છે જુઓ તો.
નીચેના પૈકી કોની વિદ્યુતીય ઘનતા સૌથી વધારે હોય? વિદ્યુતીય ઘનતા એટલે એનો પોઝિટિવ પાવર, ધન વીજભાર સૌથી વધારે કોનામાં હોય? તો ધન વીજભારીય ગોળો શોધવાનો. હવે ધન વીજભારીય ગોળો કોનો સૌથી મોટો હોય? તો 1 થી 18 સમૂહમાં સૌથી વધારે મોટા કદ કોના છે? સમૂહ નંબર 1 ના. એમાંય તે સૌથી મોટા કદ ક્યાં જોવા મળે? નીચે જતા કદ વધે તો લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમનો કદ મોટું. જેટલું કદ વધારે મોટું હોય એવા મોટા કદમાંથી તમે જાણો છો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવે. તો જો સીઝિયમ પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એ બની જાય સીઝિયમ +1. તો આ મોટા ગોળોવાળો ધન વીજભાર બન્યો. આમ ધન વીજભારિત તરીકે સૌથી વધારે કોણ આવે? સીઝિયમ. પણ અથવામાં બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે કોની વિદ્યુત ઋણતા સૌથી ઓછી? તો બાળકો યાદ રાખજો, સૌથી ઓછામાં, જો વધુમાં વધુ હોય ને તો હિલિયમ આવે, અને ઓછામાં ઓછી હોય તો આવર્ત કોષ્ટકમાં મોટામાં મોટું કદ કોનું? તે સીઝિયમનું. તો એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. ઓકે. અને વિદ્યુત ઋણતાની બાબત પૂછે, વિદ્યુત ઋણતા એટલે આમ જોઈએ તો આમ જતા વધે અને નીચે આવતા ઘટે. તો આ ખૂણાનું જે સૌથી આવર્ત કોષ્ટકમાં નીચે સી કોણ છે? સમૂહ નંબર 1 નું સીઝિયમ. સમજ પડી ગઈ? હા યા ના? ઓકે. હા, અને વિદ્યુત ઋણતાની વાત કરું તો હિલિયમની નહીં, પણ કોની? ફ્લોરિનની વધારે બેટા. આ વાત કરીને મેં આયનીકરણ એન્થાલ્પીની વાત કરી કે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હોય? હિલિયમની. સૌથી ઓછી કોની હોય? સીઝિયમની. અને એ જ રીતે જો વિદ્યુત ઋણતાનો ટોપિક પૂછાય તો સૌથી વધારે કોની? ફ્લોરિનની. સૌથી ઓછી કોની? સીઝિયમની. બસ એ પણ યાદ રાખવાનું. ઓકે. એટલે આયનીકરણ, વિદ્યુત ઋણતા અને કયો ટોપિક જોઈ લીધો આપણે? ધન વીજભારનો. ચલો આવડશે ને? આગળ વધીએ બેટા. 341 જો તો 341માં શું કહે છે? રકમ ધ્યાનથી વાંચો. વિદ્યુત ઋણતાનો યોગ્ય ક્રમ આપો. હવે વિદ્યુત ઋણતાનો યોગ્ય ક્રમ કોની કોની વચ્ચે આપવાનો છે? ફ્લોરિન, ઓક્સિજન, ક્લોરિન, બ્રોમિન, આ બધા વચ્ચે તમારે આપવાનો છે. તો ક્રમ કઈ રીતના મળશે? પહેલા તો સમૂહ ગોઠવો. ભાઈ આ બધા 17માં સમૂહમાં આવે. કયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. ઓક્સિજન એની આગળમાં જ આવે, આવર્તમાં. હવે વિદ્યુત ઋણતાનો ક્રમ શોધવાનો કીધો હોય તો તમે જાણો છો ફ્લોરિનની સૌથી વધારે, નીચે જાય એમ શું થાય? ઘટે. અને ફ્લોરિન અને ઓક્સિજન, હવે આપણે જાણીએ છીએ કે જેમ જેમ નીચેની આવર્તના તત્વો હોય એની વિદ્યુત ઋણતા ઓછી હોય, સમૂહમાં નીચે ઓછી આવે. તો વધુમાં વધુ કોણ? ફ્લોરિન. અને ફ્લોરિન પછી કોને? ઓક્સિજનને લેવો કે ક્લોરિનને? તે ક્લોરિન, બ્રોમિન વાળા તો નીચેની આવર્તમાં છે, એટલે એને લેતા પહેલા તમારે કોને લેવો પડે? ઉપરની આવર્તને લેવો પડે. હવે સવાલ એ છે કેમ ઉપરની આવર્ત લેવો પડે? કે આપણે જાણીએ છીએ કે ઉપરથી નીચે તરફ આવર્તમાં જશું, સમૂહ તરફ, નીચેના, તો શું થવાના છે? ઘટવાની છે. એટલે આ બધાની ઓછી છે કોની કમ્પેરમાં? ઓક્સિજન કરતા. અને ત્યારબાદ ક્લોરિન, બ્રોમિન. તો જો તો FOClBr ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ માં. નોટ કરી લો બાળકો. અને ત્યારબાદ 343 કેટલામો? 343 નંબરનો MCQ જો બાળકો. તો 343 નંબરના MCQમાં શું કીધું છે? ભાઈ સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? હવે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે તો એ ઇલેક્ટ્રોનીય રચના કઈ હોય? ઓબ્વિયસલી 17માં સમૂહની હોય. કેટલામો દાખલો છે આ? 343 નંબરનો MCQ છે. પ્રશ્ન એવો છે કે વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કોની વધારે છે? 17માં સમૂહની સૌથી વધારે આવે. અને 17માં સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના આવે P5. યાદ છે ને? શું લખીએ છીએ આપણે? NS2 NP5. તો જેની ઇલેક્ટ્રોનીય રચનામાં NP5 જોવા મળે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. કોઈ જો તો પહેલામાં S1, બીજામાં 5, અને ત્રીજામાં 5, ચોથામાં 6. તો બીજા અને ત્રીજામાં બંનેમાં 5 આવે છે. હવે બીજા ઓપ્શન ને ત્રીજા ઓપ્શનમાં જુઓ. બીજા ઓપ્શનમાં લખ્યો છે 3p5 અને ત્રીજામાં લખ્યો 2p5. તો હવે કેમ ખબર પડે કે આ બેમાંથી કોણ આવે? તો ખબર કેમ પડે? તો યાદ રાખજો કે જે ઉપર હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય, નીચે જાય એની શું થાય? ઘટે. અને 2p5 એટલે કોણ? તે 17માં સમૂહનું બીજી આવર્તનું તત્વ ફ્લોરિન. આ કોણ? તે કે ક્લોરિન. ફ્લોરિન ક્લોરિનમાં કોણ વધારે હોય? તો તમે જાણો છો ઉપરનાની વિદ્યુત ઋણતા વધારે, નીચેનાની ઓછી. યસ ઓર નો? નોટ કરી લો. સમજ પડી ગઈ બાળકો? ચલો ત્યારબાદ 347 નોટ કરતા રહેજો. આ છેલ્લો લેક્ચર છે કે જેમાં તમારે બધા જ યુનિટના MCQ આવી ગયા છે. બાકી જે છોડું છું એ પ્રેક્ટિસ કરવાના છે, એક અઠવાડિયાની અંદર બધા પૂરા કરવાના છે. 347 નીચેના પૈકી ખાલી જગ્યા એકમ રહિત છે. કોણ એવું છે જેને એકમ નો આવે, યુનિટ નો આવે? તો કે વિદ્યુત ઋણતા જે પહેલો આપ્યો ને એ જ તે. કારણ કે વિદ્યુત ઋણતાને
હંમેશા સંજ્ઞામાં દર્શાવવાનું હોય. એકી સંખ્યા, બેકી સંખ્યા, 3, 4, 5, 6 સંખ્યા આંકડાકીયમાં બતાવવાનું હોય. જ્યારે બાકીના ઓપ્શન જુઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી કે તટસ્થીકરણ ઉર્જા, આવું બધા શેમાં મપાય? કિલો જૂલ પ્રતિ મોલમાં મપાય. એટલે બધાને એકમ છે, વિદ્યુત ઋણતાને આવતો નથી. અને ત્યારબાદ આપણે કોષ્ટક તો તમને આવડી જાય છે બેટા. છેલ્લો MCQ જોઈ લઈએ આજનો 350. કયા તત્વનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1 છે? હવે આ 1 છે એ કે સંજ્ઞા નથી આપી કે -1 + 1, એ 1 એ આંકડો છે અને એ આંકડાકીય માહિતી પ્રયોગ પરથી જ ખબર પડે. ઓપ્શન કયા કયા આપ્યા છે? ઓક્સિજન છે, લિથિયમ છે, હાઇડ્રોજન, ફ્લોરિન. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે ગણવામાં આવી હતી, થિયરીમાં આવી ગયા છે ને 4. અને તમને ખબર નથી કહી દો, લિથિયમની 1.0 છે. આવો MCQ પૂછાય નહીં આંકડાકીય વાળા, કારણ કે જૂના સિલેબસના છે, પણ છતાં પણ અહીંયા મૂકેલો છે, આપણે સોલ્વ કર્યો એને. હવે મેં એવા MCQ બધા લઈ લીધા છે બાળકો કે જે તમને કાં તો ચોપડીમાં નથી આપ્યા કાં તો તમને ખ્યાલ આવ્યા નથી. તો આઈ હોપ કે બાકીના બધા MCQ તમને થિયરિકલ છે, મેં લીધેલા MCQ ટાઈપના જ છે, બહુ સહેલા છે, અઘરા નથી બેટા. થોડી મહેનત કરજો, ઓકે. અને એમના માટે હું તમને બીજા 7 દિવસ આપું છું, કારણ કે હવે પછીના નેક્સ્ટ વીકમાં તમે આ જ કાર્ય કરવાનું છે. ધીમે ધીમે MCQ પૂર્ણ કરવાના છે અને એના પછી વીકથી હું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશ. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. કોઈ પણ ડાઉટ હોય બેફિકર મેસેજ કરજો એની MCQ માટે, ઓકે બેટા. ચલો, થેન્ક યુ.